નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીના આ ડિજિટલ પ્લેટફોર્મમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વાલા મિત્રો, આજે આપણે આજના લેક્ચરની અંદર મગધ સામ્રાજ્યની અંદર એક ભાગ જેને આપણે બધા કહીએ છીએ મૌર્ય કાળ એને ભણવો છે. આમ તો તમે બધા જાણો છો કે આપણા મગધ સામ્રાજ્યની અંદર 4 જેટલા વંશ થઈ ગયા. એમાં પહેલો જ આવે હર્યક વંશ, બીજો આવશે શિશુનાગ વંશ, ત્રીજો આવશે નંદ વંશ અને ચોથો આવશે એમાં મૌર્ય વંશ. તો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે જે ચર્ચા કરવાના છે એ ટોપિકનું નામ છે મૌર્ય વંશ. તો આપણે ચાલો મિત્રો શરૂઆત કરશું મૌર્ય કાળની. તો આજના લેક્ચરની અંદર શરૂઆત કરીએ મૌર્ય કાળ. મૌર્ય કાળ એનો જો સમયગાળો પૂછાય કે આ મૌર્ય કાળનો સમયગાળો કેટલો, તો આપણે બધા લખી શકીએ કે મૌર્ય કાળ જે છે એનો સમયગાળો આવશે ઈસવીસન પૂર્વે 321 અથવા તો 22 થી ઈસવીસન પૂર્વે 185 સુધીનો સમય છે. આપણને પાઠ્યપુસ્તકની અંદર 321 આપ્યા હશે, તો ઘણા બધા બુકમાં તમને 322 આપેલા, પણ આપણે વધારેમાં વધારે પાઠ્યપુસ્તકને પ્રાધાન્ય આપવાનું. તો આપણે ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 185 સુધીનો જે સમય છે એને આપણે બધા શું કહીએ છીએ, તો એને આપણે મૌર્ય કાળના નામથી ઓળખીએ છીએ. તો એક નાનકડો એવો ક્વેશ્ચન, આ મૌર્ય કાળના સ્થાપક કોણ? તો આપણે બધા લખી શકશું કે મૌર્ય કાળ જે છે એના સ્થાપકનું નામ છે ચંદ્રગુપ્ત મૌર્ય. તો પછી આની રાજધાની, મૌર્ય કાળની રાજધાની કઈ? તો મિત્રો આપણે લખી શકાય એની રાજધાનીનું નામ છે પાટલીપુત્ર. અને હાલમાં ક્યાં આવશે? તો આપણો આન્સર આવશે બિહાર. હાલમાં બિહારની અંદર જે પટના શહેર છે ને એનું જ જૂનું નામ છે પાટલીપુત્ર. અને મિત્રો, એ કયા વંશની રાજધાની હતી? મૌર્ય વંશની. પણ આ મૌર્ય કાળનું રાજ્ય ચીન કયું? તો આપણે લખી શકીએ એનું રાજ્ય ચીન છે એ મોર આવશે. કયું આવશે? મોર. તો આટલું ધ્યાનમાં રાખશો. પહેલાં તો સમયગાળો શું આવ્યો? ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 185 નો સમય છે. સ્થાપક કોણ હતા? ચંદ્રગુપ્ત મૌર્ય છે. રાજધાની પૂછે તો પાટલીપુત્ર આવશે, અને રાજ્ય ચીન પૂછે તો જવાબ આવશે મોર. હવે મિત્રો, આ મૌર્ય કાળની અંદર જો આપણે વાત કરીએ તો એમાં પહેલાં જ જે આપણે ભણવાના છીએ એ શાસકનું નામ છે ચંદ્રગુપ્ત મૌર્ય. તો આપણે ચાલો બધા પરિચય લઈશું. પહેલા શાસક આપણે જોવા છે મૌર્ય કાળમાં ચંદ્રગુપ્ત મૌર્ય. પણ ચંદ્રગુપ્ત મૌર્યનો સમય કેટલો? સમગ્ર મૌર્ય કાળનો ભણ્યા ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 185, પણ એમાંથી
ચંદ્રગુપ્ત મૌર્યનો સમય કેટલો આવશે? તો મિત્રો આપણે લખી શકીએ કે આમનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 297. આ કોનો સમયગાળો બનશે મિત્રો? ચંદ્રગુપ્ત મૌર્યનો. તો પહેલાં ચાલો આપણે ચંદ્રગુપ્ત મૌર્યની થોડીક બેઝિક માહિતી લેતા જઈએ. પહેલાં તો આપણને પ્રશ્ન એ પૂછે કે આ ચંદ્રગુપ્ત મૌર્ય છે એમના પિતાનું નામ જણાવો. કોણ આવશે એમના પિતા? તો મિત્રો ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એમના પિતાનું નામ હતું ચંદ્રવર્ધન. તો પછી ચંદ્રગુપ્ત મૌર્યના માતાનું નામ જણાવો. તો આપણો આન્સર આવશે મુરા. પિતા કોણ છે? ચંદ્રવર્ધન. માતા કોણ છે? મુરા. તો એમાં પણ ઘણી બધી જગ્યાએ તમને ઇતિહાસની અંદર મતાંતર જોવા મળશે. ઘણી જગ્યાએ એવું કહેવામાં આવ્યું છે કે વાસ્તવમાં એના માતા પિતાના નામની કોઈને જાણ નથી. તો ઘણી બધી જગ્યાએ તમને જાણવા મળશે કે એના પિતા કોણ હતા? ચંદ્રવર્ધન. ને માતા કોણ હતા? મુરા હતા. પણ મિત્રો આ ચંદ્રગુપ્ત મૌર્ય છે એના માટે એક ઉપનામ છે. શું લખાય? ચંદ્રગુપ્ત મૌર્યનું ઉપનામ કયું? તો મિત્રો યાદ રાખજો, એના માટે શબ્દ છે સેન્ડોક્રેટસ. યુનાની જે લેખકો છે ને એને ચંદ્રગુપ્ત મૌર્ય માટે એક શબ્દ વાપર્યો છે, એક બિરુદ વાપર્યું છે, એક ઉપનામ વાપર્યું છે અને એને જ આપણે બધા કહીએ છીએ સેન્ડોક્રેટસ. સમજો. પણ મિત્રો ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એમનો જન્મ ક્યાં થયો હતો? તો આપણે લખી શકાય કે આમનો જે જન્મ છે ને એ મિત્રો પીપળી વનમાં થાય છે. પણ પીપળી વન ક્યાં આવશે? તો કે નેપાળની અંદર આવશે. તો જન્મ કઈ જગ્યાએ થયો? પીપળી વનમાં. પીપળી વન ક્યાં આવશે? નેપાળમાં આવશે. તો પછી મિત્રો આ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુનું નામ આપો. કોણ એના ગુરુ છે? તો આપણે લખી શકાય ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ એટલે બીજા કોઈ જ નહીં, જેને આપણે ચાણક્ય કહીએ છીએ અથવા તો જેને આપણે કૌટિલ્ય કહીએ છીએ અથવા તો જેનું મૂળ નામ છે વિષ્ણુગુપ્ત. એ ચંદ્રગુપ્ત મૌર્યના શું હતા? ગુરુ હતા. અને એના ગુરુના પ્રતાપથી જ ચંદ્રગુપ્ત મૌર્યમાં આટલો વિશાળ કહેવાય ને કે પ્રતાપ જોવા મળે છે. પણ મિત્રો આગળ જો વાત કરીએ તો એમના આધ્યાત્મિક ગુરુ રાજકીય ગુરુ પૂછે તો તમે ચાણક્ય લખી શકશો, પણ ચંદ્રગુપ્ત મૌર્યના આધ્યાત્મિક ગુરુનું નામ આપો. શું લખાય? તો મિત્રો આપણો આન્સર આવશે ભદ્રબાહુ. યાદ કરો આપણે આગળ વાત થયેલી, જે તે સમયની અંદર જૈન ધર્મમાં બે ફાંટા પડ્યા, એક શ્વેતાંબર અને એક દિગંબર. અને એમાં મિત્રો દિગંબર પંથના જે વડા હતા એનું નામ છે ભદ્રબાહુ. અને એ જ ભદ્રબાહુ ચંદ્રગુપ્ત મૌર્યના કેવા ગુરુ છે? આધ્યાત્મિક ગુરુ છે. તો પછી ચંદ્રગુપ્ત મૌર્યના અમાત્ય કોને કહેવાય? પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ અમાત્યનો મતલબ શું થાય.
રાજા પછીની જે બીજી પોસ્ટ છે ને એ અમાત્યની છે. રાજાને સલાહ આપવાનું કામ કોણ કરશે? અમાત્ય કરશે. અને મિત્રો અહીંયા જે અમાત્ય છે એ કોણ હતા? તો કે આપણો આન્સર આવશે ચાણક્ય. તો વાલા મિત્રો, પહેલાં તો આપણને ચંદ્રગુપ્ત મૌર્યની આ બેઝિક માહિતી આવડવી જોઈએ. પિતા કોણ હતા? ચંદ્રવર્ધન. માતાનું નામ છે મૂરા. એમનું ઉપનામ છે સેન્ડોક્રેટસ, જે યુનાની દ્વારા આપવામાં આવ્યું છે. જન્મ જે છે એ પીપળી વનમાં થાય છે, નેપાળની અંદર. ગુરુ કોણ છે? ચાણક્ય કહેતા. કૌટિલ્ય. મૂળ નામ વિષ્ણુગુપ્ત. આધ્યાત્મિક ગુરુ પૂછે તો મિત્રો ભદ્રબાહુ આવશે, જ્યારે એના અમાત્ય તરીકે કોણ હતા? ચાણક્ય હતા. હવે આપણે ચંદ્રગુપ્ત મૌર્યની અંદર મિત્રો આગળ વધીએ ચાલો. અને હવે એના યુદ્ધો, એના પરાક્રમો, એ બધી માહિતી લેતા જઈએ. મિત્રો ચંદ્રગુપ્ત મૌર્ય ચાણક્યની મદદથી નંદ વંશનો જે છેલ્લો શાસક છે ધનાનંદ એને હરાવે છે. અને હવે પાટલીપુત્રની અંદર, મગધની અંદર ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન શરૂ થાય છે. મૌર્ય વંશની સત્તા સ્થપાય છે. અને હવે યાદ કરો, જે તે સમયે ધનાનંદ છે એના એક દીકરી હતા જેનું નામ છે દુર્ધરા. અને મિત્રો એ દુર્ધરા સાથે લગ્ન કરે છે. આગળ વાત કરીએ તો મિત્રો ચાણક્યની મદદથી વિશાળ ફોજ તૈયાર કરે છે. આપણે કહી શકીએ એ વખતે ચંદ્રગુપ્ત મૌર્ય 6 લાખ જેટલા સૈનિકોની ભરતી કરે છે. કેટલા? 6 લાખ. જ્યારે એમના સૈન્યની અંદર 30,000 ઘોડે સવાર, 9,000 હાથી, 9,000 જેટલા હાથી અને મિત્રો 8,000 જેટલા રથ. તો આવડું વિશાળ ફોજ મિત્રો તૈયાર કરી. એમની ફોજની અંદર કેટલા સૈનિકો હતા? 6 લાખ, 30,000 ઘોડે સવાર, 9,000 હાથી, 8,000 રથ. હવે કોઈની તાકાત નથી કે ભારત ઉપર આંખ ઊંચી કરીને જોઈ શકે. પણ બને એવું છે એવું, આ બાજુ સિકંદર જે છે તમે બધા જાણો છો, એ જ્યારે ભારતથી જ્યારે પાછો ફરતો હતો, બેબીલોનની અંદર જ્યારે એનું અવસાન થયું, એટલે બેબીલોનની ગાદી ઉપર એક વ્યક્તિ બેઠો જેનું નામ છે સેલ્યુકસ નિકેટર. કોણ હતું મિત્રો? તો કે એનું નામ છે સેલ્યુકસ નિકેટર. અને સેલ્યુકસ નિકેટર એટલે બીજો કોઈ જ નહીં, સિકંદરનો સેનાપતિ. એને વિચાર કર્યો, આપણું ભારત જીતવાનું સપનું છે ને અધૂરું છે, આપણે ભારત જીતવું છે. આવા ઈરાદા સાથે ભારત ઉપર આક્રમણ કરે છે. અને મિત્રો સાલ હતી ઈસવીસન પૂર્વે 305ની. 305ની સાલની અંદર સેલ્યુકસ નિકેટર અને ચંદ્રગુપ્ત મૌર્ય વચ્ચે યુદ્ધ થયું. અને આ યુદ્ધની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય સેલ્યુકસ નિકેટરને હરાવે છે. સેલ્યુકસ હારી ગયો અને એટલા માટે એને શું કર્યું, એની એક દીકરી હતી જેનું નામ છે હેલના.
એના લગ્ન ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરાયેલા. જ્યારે આપણે કહીએ ને તો દીકરી આપે તો સામે દહેજ આપે, એને દહેજમાં 4 જેટલા પ્રદેશ આપ્યા. તો તમે કહેશો કયા કયા પ્રદેશ આપ્યા? એમાં એક આવે કાબુલ, એક આવે કંદહાર, એક આવે હેરાત અને એક આવશે બલુચિસ્તાન. જો આ દહેજમાં આપ્યા. કેટલા પ્રદેશ? 4 પ્રદેશ. કયા કયા? કાબુલ, કંદહાર, હેરાત, બલુચિસ્તાન. પણ મિત્રો હેલના તો આવે, પણ જોડે જોડે આ યુનાનમાંથી એક રાજદૂત આવે છે અને રાજદૂતનું નામ છે મેગસ્થનીસ. તમે બધા જાણો છો, આગળ આપણે વાત થઈ ગઈ, ભારતીય ઇતિહાસના પિતા કોને કહેવામાં આવે? મેગસ્થનીસને કહેવામાં આવે. અને મિત્રો આ મેગસ્થનીસ જે છે એ યુનાનનો રાજદૂત બની ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવે છે. અને આ જ મેગસ્થનીસે એક સરસ મજાનું પુસ્તક લખ્યું છે, ઇન્ડિકા. તલાટીનો ક્વેશ્ચન છે કે ઇન્ડિકામાં શેનું વર્ણન છે? તો મૌર્યકાળની જે રાજ્ય વ્યવસ્થા છે, એની ન્યાય વ્યવસ્થા છે, એનું અર્થતંત્ર છે, એવી ઘણી બધી માહિતી, એની સામાજિક જીવન છે, આવી ઘણી બધી માહિતી આપણને ઇન્ડિકાની અંદર આપવામાં આવેલી છે. પણ કોણ લખે છે? મેગસ્થનીસ લખે છે. તો આટલું ધ્યાન રાખશું. તો સેલ્યુકસ નિકેટરને કોણ હરાવશે? ચંદ્રગુપ્ત મૌર્ય. કઈ સાલ છે? ઈસવીસન પૂર્વે 305ની સાલ છે. અને હવે સેલ્યુકસ એની દીકરી જે હેલના, એના લગ્ન કોની સાથે કરાવ્યા? ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરાવે છે. મિત્રો આપણે થોડા આગળ વધીએ અને હવે આપણે એક ટોપિક ભણતા જઈએ. ધીમે ધીમે ચંદ્રગુપ્ત મૌર્ય પોતાના રાજ્યનો વિસ્તાર કરે છે અને આ બાજુ આપણે એવું કહી શકીએ કે એને જે તે સમયે એક ભદ્રશાલ નામનો શાસક હતો, એને હરાવ્યો. અને હવે ચંદ્રગુપ્ત મૌર્ય પોતે ગુજરાતમાં પણ મૌર્ય સત્તાની સ્થાપના કરે છે. કોને હરાવીને? ભદ્રશાલ. પરંતુ મિત્રો ચંદ્રગુપ્ત મૌર્ય હવે ગુજરાતની અંદર સુબા તરીકે એક વ્યક્તિની નિમણૂક કરે છે જેનું નામ છે પુષ્યગુપ્ત વૈશ્ય. આ ગુજરાતનો સુબો બન્યો અને જે તે સમયમાં ગુજરાતની રાજધાની બનાવવામાં આવી, એનું નામ છે ગિરિનગર, જેને કહેતા હાલમાં આપણે એને શું કહીએ છીએ? જૂનાગઢ કહીએ છીએ. સમજો, પ્રશ્ન પૂછાય ગુજરાતની સર્વપ્રથમ રાજધાની કઈ? આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા, તો આપણો જવાબ શું આવશે? કુશસ્થળી. પરંતુ ગુજરાતની બીજી રાજધાની પૂછે તો આપણો જવાબ આવશે ગિરિનગર, કહેતા હાલનું જૂનાગઢ. અને મિત્રો આ પુષ્યગુપ્ત વૈશ્ય શું કર્યું? ગિરનાર ઉપરથી 2 નદી નીકળે છે. એમાં એક નદીનું નામ છે સુવર્ણ સિક્તા અને મિત્રો બીજી નદીનું નામ છે પલાશીની. પહેલા તો એમણે આ 2 નદી છે ને
એના આડે એક બંધ બનાવ્યો અને રચના કરાવે છે. એનું નામ છે સુદર્શન તળાવ. મિત્રો યાદ રાખજો, કયું તળાવ? સુદર્શન તળાવ. પ્રશ્ન પૂછાય કે સુદર્શન તળાવ કોને બનાવ્યું હતું? પુષ્યગુપ્ત વૈશ્ય. કોનો સૂબો હતો? ચંદ્રગુપ્ત મૌર્યનો. આ તળાવ મિત્રો કઈ જગ્યાએ બનાવ્યું? જૂનાગઢમાં, ગિરનારની તળેટીમાં. અને કઈ બે નદી આડે બંધ બાંધ્યો? તો આપણો જવાબ આવશે સુવર્ણ સિક્તા અને પલાસીની આ બે નદી આડે બંધ બાંધે છે. પણ મિત્રો મજાની વાત તો એ છે, સમગ્ર ભારતમાં સમજો, સમગ્ર ભારતમાં સૌથી પ્રાચીન જો કોઈ બંધ હોય ને તો આ સુદર્શન તળાવ છે. આખા ભારતમાં પહેલો વહેલો જો કોઈ બંધ બનાવ્યો હોય, પ્રાચીન બંધમાં જેની ગણના કરવી હોય તો મિત્રો આ સુદર્શન તળાવ આવી શકે છે. એ ધ્યાનમાં લેવાનું છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો ચંદ્રગુપ્ત મૌર્ય જે તે સમયની અંદર યાદ કરો, ઈસવીસન પૂર્વે 298ની સાલ હતી અને આ સાલમાં પ્રથમ જૈન સંગતિ ક્યાં બોલાવે છે? તો કે પાટલીપુત્રમાં બોલાવે છે, જેની ચર્ચા આપણે જૈન ધર્મની અંદર આગળ કરેલી છે. આ ઉપરાંત ચંદ્રગુપ્ત મૌર્ય યાદ કરજો, પશ્ચિમ બંગાળની અંદર તામ્રલિપ્ત આવે, ત્યાંથી લઈ અફઘાનિસ્તાનના ગાંધાર સુધી એક સળંગ રાજમાર્ગ બનાવે છે. અને મિત્રો આને જ આપણે બધા કહીએ છીએ ગ્રાન્ડ ટ્રંક રોડ. પ્રશ્ન પૂછાય, ગ્રાન્ડ ટ્રંક રોડ કોણ બનાવે છે? ચંદ્રગુપ્ત મૌર્ય. જે ક્યાંથી ક્યાં સુધી હતો? તો કે તામ્રલિપ્તથી લઈ અને અફઘાનિસ્તાનના ગાંધાર સુધીનો આ સમગ્ર રોડ હતો. તો આપણે ધ્યાનમાં રાખશું થોડું. બીજી વસ્તુ, ચંદ્રગુપ્ત મૌર્ય છેલ્લી અવસ્થામાં જૈન ધર્મ અંગીકાર કરે છે. અને યાદ કરો, ભદ્રબાહુ આગળ જૈન ધર્મની દીક્ષા લઈ અને કર્ણાટકમાં એક બહુ મોટું જૈન તીર્થ આવશે, જેને આપણે બધા કહીએ છીએ શ્રવણ બેલગોળા. શું કહેવાય? શ્રવણ બેલગોળા. અને મિત્રો આ શ્રવણ બેલગોળાની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એમાં જે પર્વત હતો ચંદ્રગીરી પર્વત, એમાં ગુરુ શિષ્ય બંને સંથારો લે છે. પણ સંથારો એટલે ઉપવાસ કરીને દેહ ત્યાગ કરવો, એનું જ નામ સંથારો. તો ફરી વખત સંથારો ક્યાં લીધો તો? શ્રવણ બેલગોળામાં, જે ક્યાં આવશે? કર્ણાટકમાં. કયા પર્વત ઉપર આવશે? ચંદ્રગીરી પર્વત ઉપર. અને આ રીતે મિત્રો ચંદ્રગુપ્ત મૌર્યની અંદર આ બધા જ ફેક્ટ જે છે એ તમારે યાદ રાખવાના છે. ચલો હવે મિત્રો થોડા આગળ વધશું અને હવે બીજો રાજા જે આપણે ભણવો છે એની ચર્ચા કરતા જઈએ. અને હવે મિત્રો મૌર્ય કાળનો બીજો રાજા જોઈ લઈએ, જેનું નામ છે બિંદુસાર. પણ બિંદુસારનો સમયગાળો કેટલો? આમનો સમય કેટલો લખશો?
તો આપણે લખી શકીએ કે બિંદુસારનો જે સમય છે એ ઈસવીસન પૂર્વે 297 થી લઈ ઈસવીસન પૂર્વે 273 નો જે સમય છે એ કોનો સમય છે? બિંદુસારનો સમય આપણે ગણીએ છીએ. તો આપણે પહેલાં તો બિંદુસારની કેટલીક બેઝિક માહિતી જે છે એ મેળવવાનું થાય છે કે બિંદુસારની માહિતીમાં શું શું આવશે. તો એનો જે આખો પ્રાથમિક પરિચય છે એ લેતા જઈએ. પહેલાં તો બિંદુસારના પિતાનું નામ જણાવો. તમે કહેશો ખાવ મસ્તી કરી નાખવાની, અત્યારે જ આપણે ચર્ચા કરી. તો આપણે લખી શકીએ કે એના પિતાનું નામ છે ચંદ્રગુપ્ત મૌર્ય. તો પછી બિંદુસારના માતા કોણ? એના માતાનું નામ શું આવશે? હેલના લખશો કે પછી દુર્ધરા લખશો? તો આપણો જવાબ આવશે એના માતા હતા દુર્ધરા. તો પછી આ બિંદુસાર જે છે એની અંદર એમના પત્નીના નામ. તો જો એક તો આવશે ચારુમિત્રા, એક આવશે સુભદ્રાંગી, એક આવશે શુભ્રસી અને એક આવશે જેનું નામ છે નૂર. કેટલા પત્ની આવ્યા? 4. કયા કયા આવ્યા? ચારુમિત્રા, સુભદ્રાંગી, શુભ્રસી અને નૂર. પણ આપણે ચારેયના એક એક દીકરાને યાદ રાખવાના છે. મિત્રો એમાં એવું કહી શકીએ કે આ ચારુમિત્રા જે છે એમના જે દીકરા છે એનું નામ હતું સુસીમ. તો પછી સુભદ્રાંગીના દીકરા કોણ? તો કે એમના જે દીકરા છે એનું નામ છે સમ્રાટ અશોક. શુભ્રસી, આમના જે દીકરા છે એનું નામ છે તિષ્ય. અને નૂર જે છે એમના દીકરાનું નામ હતું શ્યામક. તો મિત્રો આ 4 દીકરા છે. આમ તો બિંદુસારને 101 દીકરા હતા. ખોટી વાત નથી. ધૃતરાષ્ટ્રનો રેકોર્ડ જો કોઈ તોડ્યો હોય ને તો એ બિંદુસાર. ધૃતરાષ્ટ્રને તો ખાલી 100 જ હતા, આમને 101 હતા. જ્યારે અશોક ભણીએ ને ત્યારે એમાં આવે કે 99 ભાઈઓની હત્યા કરીને ગાદી આવ્યો. જ્યારે એક ભાઈ તો બહુ સાધુ બની ગયો હતો, એ ક્યાંય લડવાનો જ નહોતો. મિત્રો આ રીતે આપણે એના સંતાનો યાદ રાખશું. બીજી વસ્તુ તમારે ખાસ એ યાદ રાખવાનું, આમના જે બિરુદ છે, એક બિરુદ જે છે આમનું એને કહેવામાં આવે છે અમિત્ર ઘાત. એક આવશે અમિત્ર ચેટક, એક આવશે મદ્રસા અને મિત્રો એક આવશે જેનું નામ છે સિંહસેન. પહેલા તો આવશે અમિત્ર ઘાત. આ બિરુદ આપણા સંસ્કૃત સાહિત્યની અંદર આપવામાં આવ્યું છે. અમિત્ર ચેટક આ બિરુદ જે છે એ મિત્રો આપણને યુનાની દ્વારા આપવામાં આવ્યું છે. મદ્રસા આ બિરુદ જે છે એ આપણને વાયુ પુરાણમાં આપવાનું આવ્યું છે. જ્યારે સિંહસેન આપણને જૈન ગ્રંથોમાં બિંદુસાર માટે આપવામાં આવેલું શું છે?
નામ છે. તો પહેલા આટલી માહિતી હોવી જોઈએ. ચલો, બિંદુસારનો એક પ્રશ્ન. આના અમાત્ય તરીકે કોણ હતું? જેમાં ચંદ્રગુપ્ત મૌર્યની અંદર ચાણક્ય હતા, તો એ જ રીતે આમના અમાત્ય તરીકે કોણ આવશે? તો મિત્રો યાદ રાખજો, આમના જે અમાત્ય તરીકે હતા એમનું નામ છે ખલ્લટક. કોણ હતું? ખલ્લટક. પણ મિત્રો એના પછી થોડા આગળ વધીએ તો જો જે તે સમયની અંદર બિંદુસાર પોતાના રાજ્યને 5 વિભાગની અંદર વહેંચે છે. એમાં એક આવે તક્ષશિલા, જેના વહીવટદાર તરીકે રાષ્ટ્રીય તરીકે સુસીમની નિમણૂક કરી. એ જ રીતે એક ભાગ આવશે અવંતી, માળવા, ઉજ્જૈન. એના વહીવટદાર તરીકે રાષ્ટ્રીય તરીકે અશોકની નિમણૂક કરી. પણ જ્યારે સુસીમ તક્ષશિલાનો વહીવટ કરતો હતો ને, એવા સમયમાં ઘટના એવી ઘટી કે ત્યાં બળવો ફાટી નીકળ્યો. સુસીમ તેને શાંત કરી શકતો નથી, અને એટલા માટે અહીંયાથી અશોકને મોકલવામાં આવે છે. અશોક એ કંઈ બળવો હતો, બધા બળવાનું શું કરશે? શમન કરે છે. તો આ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. પણ આના સમયમાં 2 જેટલા રાજદૂત આવે છે. એક દેશ યાદ રાખજો જેનું નામ છે સિરિયા. અને મિત્રો સિરિયાના એક રાજા હતા જેનું નામ છે એન્ટીઓક્સ. અને આ એન્ટીઓક્સ જે છે એ બિંદુસારના દરબારમાં એક રાજદૂત મોકલે છે જેનું નામ છે ડાયમેક્સ. ખાસ નોટ કરશો, ડાયમેક્સ ક્યાંથી આવ્યો હતો? સિરિયાથી આવ્યો હતો. એ જ રીતે આપણે યાદ રાખશું મિસર. અને મિસરની અંદર એક ટોલેમી નામનો રાજા હતો. એને એક રાજદૂત તરીકે વ્યક્તિની નિમણૂક કરી જેનું નામ છે ડાયોનિસિયસ. કેવું નામ છે? ડાયોનિસિયસ. તો નોટ કરશું આપણે, ડાયમેક્સ ક્યાંથી આવ્યો હતો? સિરિયાથી. જ્યારે ડાયોનિસિયસ ક્યાંથી આવ્યો હતો? તો આપણો જવાબ શું બનશે? મિસરથી આવ્યો હતો. પણ બિંદુસાર કયો ધર્મ પાળતો હતો? કયો ધર્મ? તો મિત્રો યાદ રાખજો, બિંદુસાર જે છે એ આજીવક ધર્મનો અનુયાયી હતો. આજીવક વાળા એવું કહેતા કે અહીંયાથી ઉપર કાંઈ છે જ નહીં, તમે આ જીવનની અંદર જે કાંઈ કાર્ય કરો છો એ સત્ય છે, ઉપરની જે કલ્પના છે એ ખોટી છે. તો આ આજીવક સંપ્રદાયના સ્થાપક કોણ? તો ધ્યાન આપશું, એના સ્થાપક તરીકે આપણે જે વ્યક્તિનું નામ લખવાનું છે એમનું નામ છે મખલ્લી ગોશાલ. જે આના શું હતા? સ્થાપક હતા. જે આપણે ધ્યાનમાં રાખવાનું. તો આ રીતે મિત્રો આપણે એક શાસકની ચર્ચા કરી જેનું નામ શું છે? બિંદુસાર. અને એ જ રીતે હવે મૌર્ય કાળની અંદર એક શાસક ભણવો છે, અને એ શાસકનું નામ છે નંબર 3 સમ્રાટ અશોક. ચલો પહેલા તો અશોકની અંદર એનો શાસનનો સમય કયો?
અશોકનું શાસન કેટલાથી કેટલા સમય સુધી ચાલે છે? શું જવાબમાં લખશો? તો આપણે લખાય ઈસવીસન પૂર્વે 273 થી ઈસવીસન પૂર્વે 232 નો જે સમય છે એ કોનો સમય હતો મિત્રો? અશોકનો સમય હતો. તો આ ધ્યાનમાં રાખશો. શું સમયગાળો આવ્યો? ઈસવીસન પૂર્વે 273 થી ઈસવીસન પૂર્વે 232 નો સમય. ચલો પહેલા તો આપણે બધા આનો બેઝિક પરિચય લઈશું. પહેલા તો મને એમ કહો, આના પિતાનું નામ. હાલો પહેલા તો અહીંયાથી શરૂઆત કરીએ. તો તમે લખી શકશો બિંદુસાર. તો પછી આમના માતા કોણ? તો હમણાં જ આપણે લખેલું છે સુભદ્રાંગી. પણ મિત્રો આ સુભદ્રાંગી છે ને, એમનું હજુ એક નામ છે. કોણ આપશે આન્સર? સુભદ્રાંગીનું હજુ એક નામ આવશે અને મિત્રો આપણે એને કહેવામાં આવે છે ધર્મા. શું કહેવામાં આવે છે? ધર્મા કહેવામાં આવે છે. પરંતુ સમ્રાટ અશોકના અમાત્ય કોણ? પરીક્ષામાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. જેમ ચંદ્રગુપ્ત મૌર્ય આવે તો આપણે ચાણક્યને યાદ કરીએ છીએ. બિંદુસાર આવે તો આપણા મગજમાં ખલ્લટક આવે છે. તો એ જ રીતે જ્યારે અશોક આવે તો એના અમાત્ય કોણ? તો આપણો જવાબ આવશે આના અમાત્ય તરીકે મિત્રો રાધાગુપ્ત હતા. કોણ હતું? રાધાગુપ્ત. તો પછી અશોકના હવે આપણે ભણવા છે બિરુદ. પહેલા જ આવશે દેવાનામ પ્રિય. પછી એક આવશે પ્રિયદર્શી. પછી એક આવશે કામાશોક. અને મિત્રો પછી આવશે ચંડાશોક. તો કેટલા બિરુદ આવ્યા મિત્રો? 4. કયા કયા? દેવાનામ પ્રિય, પ્રિયદર્શી, કામાશોક અને ચંડાશોક. દેવાનામ પ્રિયનો મતલબ થશે જે દેવોને પણ પ્રિય છે એવો અશોક. દરેક જગ્યાએ પ્રેમ જોવે છે એટલે પ્રિયદર્શી. પણ કલિંગના યુદ્ધ પહેલા એનું આખું જે જીવન છે ને એ વૈભવી હતું, ભોગવિલાસી હતું અને એટલા જ માટે મિત્રો એને કહેવામાં આવ્યો છે કામાશોક. પણ કલિંગના યુદ્ધમાં હજારો સૈનિકોનો સંહાર કર્યો અને એટલા માટે મિત્રો એને કહેવામાં આવ્યો ચંડાશોક, મતલબ ચાંડાળ જેવો અશોક. તો આ બધા એના બિરુદ છે. હવે અશોકની અંદર આપણે મહત્વની કેટલીક ઘટનાઓ જે છે એની માહિતી લેતા જઈએ. જે તે સમયે ઈસવીસન પૂર્વે 261ની સાલ હતી અને મિત્રો આ સાલમાં એક યુદ્ધ થાય છે જેને આપણે બધા કહીએ છીએ કલિંગનું યુદ્ધ. સમજો કયું યુદ્ધ થાય છે? કલિંગનું યુદ્ધ. કઈ સાલમાં થયું? ઈસવીસન પૂર્વે 261ની સાલમાં છે. પણ મિત્રો આ યુદ્ધ કોના વચ્ચે થાય છે? તો કે જો આ યુદ્ધ અશોક અને કલિંગનો એક રાજા હતો જેનું નામ છે જયંત, એના વચ્ચે થાય છે. પણ આજે
હોમવર્કમાં એક પ્રશ્ન આપો, કલિંગનું યુદ્ધ કઈ નદી કિનારે થાય છે? કોમેન્ટની અંદર તમારે જવાબ લખવાનો છે. કલિંગનું યુદ્ધ કઈ નદી કિનારે થાય છે, આનો આન્સર તમારે આપવાનો. પણ મિત્રો એવું કહેવાય છે કે આ કલિંગના યુદ્ધની અંદર જે તે સમયે 1,00,000 જેટલા સૈનિકો મૃત્યુ પામ્યા. જ્યારે મિત્રો 1.5 જેટલા સૈનિકોનું કે ઘાયલ થાય છે. કાયદેસર કલિંગની અંદર લોહીની નદીઓ વહેતી હતી. અને આ જ્યારે દ્રશ્ય અશોક જોવે છે, અશોકનું હૃદય પરિવર્તન થાય છે. અને આ કલિંગના યુદ્ધ પછી અશોક જે છે એને એક ધર્મ અંગીકાર કર્યો, જેને આપણા બૌદ્ધ ધર્મ તરીકે ઓળખીએ છીએ. કયો ધર્મ? બૌદ્ધ ધર્મ. પરંતુ બૌદ્ધ ધર્મ કોની પ્રેરણાથી સ્વીકાર્યો? તો આપણો જવાબ આવશે ઉપગુપ્ત. પણ દીક્ષા કોણે આપી? તો કે એને બૌદ્ધ ધર્મની દીક્ષા આપશે બાળ ભિક્ષુ નિગ્રોધ. સમજો, પ્રશ્ન પૂછાય, પ્રેરક કોણ હતું? ઉપગુપ્ત હતા. દીક્ષા આપનાર કોણ હતા? તો જવાબ નિગ્રોધ આવે છે. અહીંયા ભૂલ ન થવી જોઈએ. અને હવે ધીમે ધીમે એ બૌદ્ધ ધર્મના પ્રચાર માટે લાગી જાય છે. મિત્રો, એમનો એક દીકરો હતો જેનું નામ છે મહેન્દ્ર, અને એક દીકરી હતી જેનું નામ છે સંઘમિત્રા. આ બંનેને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલે છે, કહેતા શ્રીલંકા. જો પણ મિત્રો, જે તે સમયની અંદર એને યાદ કરો, ત્રીજી બૌદ્ધ સંગતિ જે છે ને, એ અહીંયા બોલાવી હતી પાટલીપુત્રમાં. આપણે બૌદ્ધ ધર્મની અંદર 4 જેટલી સંગતિ ભણ્યા હતા. એમાંથી ત્રીજી બૌદ્ધ સંગતિ કોના સમયમાં મળશે? તો અશોકના સમયમાં મળશે. આ ઉપરાંત આગળ જો વિશેષ વાત કરીએ તો ગુજરાતના સુબા તરીકે એને તુષાસ્ફની નિમણૂક કરી. અને આ જ તુષાસ્ફ સુદર્શન તળાવમાંથી ખેતીને ઉત્તેજન આપવા માટે નહેરો કઢાવે છે. બનાવ્યું હતું કોને? પુષ્યગુપ્ત વૈશ્યએ. પણ એ જ સુદર્શન તળાવમાંથી નહેરો કોણ કઢાવે છે? તુષાસ્ફ કઢાવે છે, અથવા તો તુષ્ફાક. બીજું મિત્રો, એને જમ્મુ કાશ્મીરની અંદર જે તે સમયમાં એક શ્રીનગર નામનું નગર વસાયું. કયું નગર વસાવશે? શ્રીનગર. અને એના પછી મિત્રો આગળ આપણે ચાલો થોડાક અશોકની અંદર વધશું. અને જોતા જઈએ. અશોક છે ને, એને સમગ્ર ભારતની અંદર જે તે સમયે 14 જેટલા શિલાલેખ, અને એમાં 7 જેટલા સ્તંભ લેખ લખાવેલા છે. પણ જ્યારે 14 શિલાલેખની વાત આવે એટલે તમારા મગજમાં એક શિલાલેખ આવવો જોઈએ, ગિરનારનો શિલાલેખ. પણ મિત્રો, આ શિલાલેખ અને સ્તંભ લેખમાં તફાવત શું? કોને તમે શિલાલેખ કહેશો? કોને તમે સ્તંભ લેખ કહેશો? શિલાનો મતલબ થાય પથ્થર. પથ્થર ઉપર જે લેખ અંકિત કરવામાં આવે એનું નામ શિલાલેખ. હોય પથ્થર પણ સ્તંભ હોય.
એના ઉપર જે અંકિત કરવામાં આવે તો એને મિત્રો આપણે સ્તંભલેખ કહીએ છીએ. પણ આપણા માટે જો આમાંથી કોઈ આઈએમપી ટોપિક હોય તો ગિરનારનો શિલાલેખ છે. યાદ કરો, ગિરનારની તળેટીમાં દામોદર કુંડ જે છે એની આગળ આ સરસ મજાનો શિલાલેખ આવેલો છે. આ શિલાલેખ જે છે જેના શોધક તરીકે કોનું નામ લખશો તો આપણો આન્સર આવશે કર્નલ જેમ્સ ટોડ, જેને 1822 શોધ કરી હતી. પણ આને ઉકેલનારમાં જો નામ આવે તો આપણો આન્સર આવશે જેમ્સ પ્રિન્સેપ. 1837 ઉકેલો હતો. પણ મિત્રો આ જ ગિરનારનો જે શિલાલેખ છે એની શુદ્ધ પ્રત બનાવનાર તો આપણો આન્સર આવશે ભગવાન દાસ ઇન્દ્રજી. 1882 સાલમાં મિત્રો એને ઉકેલે છે, શુદ્ધ પ્રત બનાવે છે. શોધ કોને કરી? કર્નલ ટોડ. ઉકેલે છે કોણ? જેમ્સ પ્રિન્સેપ. અને શુદ્ધ પ્રત કોણ બનાવે છે તો જવાબ આવશે ભગવાન દાસ ઇન્દ્રજી. પણ મિત્રો આ ગિરનારનો શિલાલેખ છે એની જાળવણી થાય એના માટે ફરતો રૂમ કોને બનાવડાયો? એ વ્યક્તિનું નામ કોમેન્ટમાં લખવાનું છે. એ વ્યક્તિનું નામ. પણ મિત્રો એવું કહેવાય છે આ જે ગિરનારનો જે શિલાલેખ છે ને એને કવિ નાનાલાલ શેલકણ કહે છે. શું કહે છે? શેલકણ. પણ એક જ પથ્થર ઉપર અહીંયા 3 રાજાના લેખ છે. એમાં પહેલું જ નામ આવશે સમ્રાટ અશોક, બીજા આવશે મહાક્ષત્ર રુદ્રદામા અને ત્રીજા ગુપ્ત વંશના રાજા આવશે સ્કંદગુપ્ત. પહેલા આટલું મગજમાં હોવું જોઈએ. સમ્રાટ અશોક, રુદ્રદામા અને સ્કંદગુપ્ત. એમાં મિત્રો જે સમ્રાટ અશોક છે ને આપણે એવું કહી શકીએ એમણે જે લેખ લખાયો છે એ પાલી ભાષામાં લખાયો છે. કઈ ભાષા? પાલી ભાષા. અને આ જે લેખ છે એ બ્રાહ્મી લિપિમાં લખાવવામાં આવ્યો છે. ભાષા પૂછે તો પાલી, લિપિ પૂછે તો બ્રાહ્મી. પણ એમણે લખાયું શું તો કે એમણે આની અંદર 14 જેટલી ધર્મ આજ્ઞાઓ લખાવી છે ગિરનારના શિલાલેખમાં. એમાં એક આજ્ઞા એવી છે કે હવેથી રાજા જે છે એ પશુ હિંસા બંધ કરશે, હિંસા બંધ કરશે. નહીતર એ લેખમાં એવું લખ્યું છે કે રાજા પોતાના માટે સૂપ બનાવવા માટે ઘણા બધા મોર અને ઘણા બધા હરણ જે છે ને એનો ઉપયોગ કરતા, એને મારી અને એમાંથી સૂપ બનાવવામાં આવતું. પણ હવેથી એ હરણ અને મોર એની સંખ્યામાં ઘટાડો કરવામાં આવશે. આવી ઘણી બધી માહિતી આ 14 ધર્મ આજ્ઞામાં છે. પછી મિત્રો રુદ્રદામા આવ્યા. આમનો જે લેખ છે એ સંસ્કૃત ભાષામાં છે. અને જો લિપિ પૂછવામાં આવે તો આપણો આન્સર આવશે બ્રાહ્મી લિપિ. પણ લખાવે છે શું? એનો એક સૂબો હતો સુવિશાખ, જેને સુદર્શન તળાવનું પહેલી વખત સમારકામ કરાવ્યું હતું. અને એ જ સમારકામની જે વિગત છે એ રુદ્રદામાં લખાવે છે.
પણ સમજો આ સુદર્શન તળાવ કોણે બનાવ્યું, એમાંથી નહેરો કોણે કઢાવી, એ માહિતી પણ રુદ્રદામાના લેખમાં જ છે. અશોકના લેખમાં તો ખાલી 14 ધર્મ આજ્ઞા જ છે. આગળ વાત કરીએ સ્કંદગુપ્ત. એનો જે લેખ છે એ મિત્રો સંસ્કૃત ભાષા અને બ્રાહ્મી લિપિની અંદર લખવામાં આવે છે. મતલબ 3 લિપિ તો સરખી જ છે. બ્રાહ્મી ખાલી ભાષાનો ફરક છે. પણ એટલું ખાસ ધ્યાન રાખવાનું, અશોક જે કાંઈ લેખો લખાવે છે ને એ 4 લિપિમાં લખાવે છે. જે હમણાં જ આપણને એક્ઝામની અંદર આ મિત્રો આ વસ્તુ પૂછાઈ ગઈ છે. જો એના જે લેખો લખવામાં આવ્યા કેટલી લિપિમાં? 4. કયા કયા? તો કે જો એની અંદર એક આવશે ગ્રીક, એક આવશે અરમાઇક, એક આવશે બ્રાહ્મી અને એક આવશે ખરોષ્ટી. 4 લિપિ જે પ્રદેશમાં જે લિપિ ચાલતી હોય એમાં લખાવતા. એમાં ગ્રીક અને અરમાઇક જે છે એના લેખ આપણને અફઘાનિસ્તાનમાંથી જોવા મળે છે. આ બ્રાહ્મી મિત્રો એના લેખ આપણને ભારતમાંથી મળે છે. જ્યારે ખરોષ્ટી એના જે લેખો છે આપણને પાકિસ્તાનમાંથી મળે છે. તો આ રીતે 4 લિપિની અંદર એને સમગ્ર લેખ લખાવ્યા છે. અને મિત્રો હવે છેલ્લે વાત કરું તો આપણે એવું લખી શકીએ કે મૌર્ય વંશની અંદર જો અંતિમ કોઈ રાજા હોય તો એ રાજાનું નામ છે બૃહદત્ત. આમ તો મૌર્ય વંશમાં 10 રાજાઓ થયા, પણ આપણા અભ્યાસક્રમમાં ભણવા માટે ખાસ 3 જરૂરી છે: ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર અને સમ્રાટ અશોક. તો મૌર્ય કાળની અંદર મિત્રો આજના લેક્ચરની અંદર આ તમામે તમામ મૌર્ય કાળના શાસકોની આપણે માહિતી મેળવી છે. મને આશા છે કે આ લેક્ચર આવતી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. તો મળીએ છીએ નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.